નમસ્કાર. સ્ટાન્ડર્ડ 11 કેમેસ્ટ્રીમાં ચેપ્ટર નંબર 5 કેમિકલ બોન્ડિંગ અને અણુ બંધારણ એના ઉપર આપણે આગળ અભ્યાસ કરીએ છીએ. કેમિકલ બોન્ડિંગ શું કહેવાય, કેવી રીતે રાસાયણિક બંધ બને, અણુનું બંધારણ કેવી રીતે છે અને અનુલક્ષીને જુદા જુદા નિયમો કેવી રીતે પ્રસ્થાપિત થયા, એ નિયમો શું સૂચવે છે, એના વિશેનું આખું આપણું આ લેસન છે. દાખલા તરીકે સોડિયમ ક્લોરાઇડ, તો Na અને Cl બે અલગ અલગ તત્વો છે. તો આ બંને તત્વો એકબીજા સાથે કેવી રીતે જોડાયા, કયા ચોક્કસ પ્રકારના ફોર્સથી અથવા બળથી એકબીજા સાથે જકડાયેલા છે અથવા સંયોજાયેલા છે. એવી જ રીતે H2O, તેમાં હાઇડ્રોજન અને ઓક્સિજન, એ કેવી રીતે એકબીજા સાથે જોડાયેલા છે. તો આવો બધો અભ્યાસ આપણે આ લેસનમાં કરવાના છે. ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ લેસન છે અને આપણા નોલેજમાં ઘણો બધો વધારો કરનારું લેસન છે. અને આ લેસન પણ એટલું મહત્વપૂર્ણ છે કે 11th અને 12th બંનેની અંદર કોઈને કોઈ જગ્યાએ આનો ઉપયોગ આવ્યા કરશે. કારણ કે કેટલા બધા સંયોજનો ભણશું આપણે, તો એ સંયોજનમાં કયા પ્રકારનું બોન્ડિંગ છે, કયા પ્રકારના બંધ બનેલા છે, આ ચેપ્ટર આપણને શીખડાવશે. હવે રાસાયણિક બંધન અથવા કેમિકલ બોન્ડિંગ કોને કહેવાય એની આપણે જસ્ટ પહેલા સિમ્પલ ડેફિનેશન જોઈએ. તો કે અલગ અલગ રાસાયણિક સ્પીસીઝમાં અલગ અલગ ઘટકોને એક સાથે જકડી રાખતું બળ. અહીંયા આ ખૂબ જ મહત્વનો વર્ડ છે, એક સાથે જકડી રાખતું બળ. દાખલા તરીકે હમણાં જ વાત કરી NaCl, સોડિયમ ક્લોરાઇડ, તો સોડિયમ અને ક્લોરીન બંનેને એક સાથે જકડી રાખતું બળ છે, જે કેમિકલ બોન્ડિંગ અથવા રાસાયણિક બંધન કહેવાય. સહસંયોજક બંધ, આયોનિક બંધ, જેનું બીજું નામ વિદ્યુત સંયોજક બંધ છે, સવર્ગ સહસંયોજક બંધ, આવા બધા બંધો વિશે આપણે આ ચેપ્ટરમાં ભણશું. પણ સૌથી પહેલા વોટ ઇઝ કેમિકલ બોન્ડિંગ, રાસાયણિક બંધન એટલે શું? તો કે સાદી ભાષામાં એને કેવું હોય તો કહી શકાય કે ભાઈ અલગ અલગ રાસાયણિક સ્પીસીઝમાં અલગ અલગ ઘટકોને, અહીંયા ઘટકોમાં અણુઓ પણ હોઈ શકે, સંયોજન પણ હોઈ શકે, આયનો પણ હોઈ શકે, તો એને એક સાથે જકડી રાખતું બળ અને રાસાયણિક બંધન અથવા કેમિકલ બોન્ડિંગ કહેવાય. હવે 1916 એની અંદર પહેલી વાર કોસેલ અને લુઈસ આ બંને વૈજ્ઞાનિકોએ સ્વતંત્ર રીતે પોતપોતાનો મત કેમિકલ બોન્ડિંગ અંગે રજૂ કર્યો. એની પહેલા ઘણા રિસર્ચ થઈ ગયા હશે, પણ વૈજ્ઞાનિક પુષ્ટિ અને જેને વૈજ્ઞાનિક રીતે સ્વીકારી શકાય એવો અભિગમ કોસેલ અને લુઈસે સ્વતંત્ર રીતે ઈસવીસન 1916 ને એની પછી આપ્યો. લુઈસના મત પ્રમાણે પરમાણુ જ્યારે રાસાયણિક બંધનથી જોડાય છે ત્યારે સ્થાયી અષ્ટક પ્રાપ્ત કરે છે. જો લુઈસના મત પ્રમાણે જ્યારે પરમાણુ રાસાયણિક બંધનથી કેમિકલ બોન્ડિંગથી જોડાય છે ત્યારે સ્થાયી અષ્ટક પ્રાપ્ત કરે છે. અને તમે નિષ્ક્રિય વાયુઓ એના વિશે કંઈક ભણી ચૂક્યા છો. યાદ કરો, હિલિયમ થી ચાલુ કરી, હિલિયમ, નિયોન, આર્ગોન, ક્રિપ્ટોન, ઝેનોન, રેડોન એમ કરીને આગળ હાલે, પણ અત્યારે આપણે આ ત્રણ વિશે જોઈએ છે. હિલિયમનો પરમાણુ ક્રમાંક 2 છે, નિયોનનો પરમાણુ ક્રમાંક 10 છે અને આર્ગોનનો પરમાણુ ક્રમાંક 18 છે. હવે આ ત્રણેય તત્વો નિષ્ક્રિય વાયુઓ છે અને આવર્ત કોષ્ટકના બધા જ તત્વોને આના જેવી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરવી છે. આના જેવી એટલે નિષ્ક્રિય વાયુ જેવી. અને આ ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરવા માટે કાં તો ઇલેક્ટ્રોન ગુમાવતા હોય કાં તો ઇલેક્ટ્રોન મેળવતા હોય, અને ગુમાવવાનું કે મેળવવાનું પોસિબલ ના બનતું હોય તો ઇલેક્ટ્રોનનું શેરિંગ મતલબ ભાગીદારી કરતા હોય.
આ આગળ આપણે ભણવાના છે, પણ અહીંયા જે અષ્ટકની વાત આવી તો અહીંયા હિલિયમ એક અપવાદ રૂપ છે. એની કક્ષામાં એની પાસે ટોટલ 2 જ ઇલેક્ટ્રોન છે, એટલે એની પહેલી કક્ષા 2 ઇલેક્ટ્રોનથી સંપૂર્ણ ભરાયેલી છે, એટલા માટે નિષ્ક્રિય છે. બાકી નિયોન અને આર્ગોનની ઇલેક્ટ્રોન રચના જો તો 2,8 આવું અગાઉ ભણી ગયા છો તમે, અને આર્ગોનમાં જો તો 2,8,8. તો જો છેલ્લી કક્ષામાં અષ્ટક પ્રાપ્ત થઈ જાય છે, 8 ઇલેક્ટ્રોન ગોઠવાયેલા છે. એટલે આવી સ્થાયી અષ્ટક જેવી ઇલેક્ટ્રોન રચના લુઈસ ના મતે જ્યારે કોઈ પણ સંયોજન બને ત્યારે આવી સ્થાયી અષ્ટક રચના એના ઇલેક્ટ્રોન વચ્ચે પ્રાપ્ત થઈ ચૂકી હોય છે, અને એના આધારે અષ્ટકના નિયમની રચના થઈ. અષ્ટકના નિયમને જોઈએ તો કે પરમાણુઓ સંયોજકતા ઇલેક્ટ્રોન એક પરમાણુમાંથી બીજા પરમાણુમાં મેળવીને કે ગુમાવીને, જો અહીંયા બરાબર જોજો, અહીંયા ઇલેક્ટ્રોન મેળવીને અથવા ગુમાવીને અથવા ભાગીદારી અથવા પાર્ટનરશિપ કરીને તેમની સંયોજકતા કોષનું અષ્ટક બનાવે છે. એક તત્વ ઇલેક્ટ્રોન આપે તો એની સામે બીજું તત્વ ઇલેક્ટ્રોન સ્વીકારે, અને બંનેનો આફ્ટર ઓલ ગોલ અથવા બંનેનું અષ્ટક બનાવવા તરફ જ વલણ હોય. એક ઇલેક્ટ્રોન આપીને અષ્ટક બનાવે, એક ઇલેક્ટ્રોન મેળવીને અષ્ટક બનાવે. અને આપલે ના થઈ શકતી હોય તો ઇલેક્ટ્રોનનું શેરિંગ કરીને, ઇલેક્ટ્રોન ભાગીદારી કરી અને છેલ્લી કક્ષામાં અષ્ટકનું નિર્માણ કરે. તો આ અષ્ટકનો નિયમ છે. જો કે આગળના આપણે સંયોજનો અને કેમિકલ બોન્ડિંગ વિશે ભણતા જશું એટલે આ નિયમ વધારે સ્પષ્ટ થશે. ઉપરાંત આ નિયમની અમુક સંયોજનોમાં મર્યાદા પણ છે, તો મર્યાદા વિશે પણ આગળ જોશું. પણ સૌથી પહેલા વોટ ઇઝ કેમિકલ બોન્ડિંગ, રાસાયણિક બંધન શું છે? તો કે તત્વ સંયોજન કે અણુને જકડી રાખતું બળ. લુઈસ અને કોસેલે સૌપ્રથમ આ અંગેનો ખ્યાલ વૈજ્ઞાનિક ઢબે રજૂ કર્યો અને અષ્ટકનો નિયમ આપ્યો. આ અષ્ટકનો નિયમ, અષ્ટકના નિયમની અંદર ઇલેક્ટ્રોન મેળવીને કે ગુમાવીને કે ભાગીદારી કરીને સંયોજકતા કોષમાં 8 ઇલેક્ટ્રોન ભેગા થાય, અષ્ટક બને. અને એના આધારે વિદ્યુત સંયોજક બંધ, જેનું બીજું નામ આયોનિક બંધ છે, અને સહસંયોજક બંધ એને સમજાવી શકાય. અને હવે આપણે એના તરફ આગળ વધીએ. અષ્ટકના નિયમ પછી આપણે વિદ્યુત સંયોજક બંધ અથવા આયોનિક બંધ એના વિશે આપણે જોઈએ છીએ. પણ આના વિશે જોઈએ એની પહેલા 3 નિષ્ક્રિય વાયુઓ હિલિયમ, નિયોન, આર્ગોન, આની ઇલેક્ટ્રોન રચનાને છે સમજીએ. હિલિયમ 1s2 પરમાણુ ક્રમાંક 2 છે, એટલે પહેલી કક્ષામાં જ હિલિયમમાં બંને ઇલેક્ટ્રોન ગોઠવાઈ ગયા, અને આપણને ખબર છે પહેલી કક્ષામાં મહત્તમ 2 ઇલેક્ટ્રોન સમાય. એટલે પહેલી કક્ષા ઇલેક્ટ્રોનથી સંપૂર્ણ ભરાઈ ગઈ, એટલા માટે હિલિયમ નિષ્ક્રિય વાયુ બની ગયો. એવી જ રીતે નિયોન 1s2 2s2 2p6 નિયોનનો પરમાણુ ક્રમાંક 10 છે. હવે એની છેલ્લી કક્ષામાં જો તો 2s2 2p6 8 ઇલેક્ટ્રોન સમાઈ ગયા, અને બીજી કક્ષાની અંદર મહત્તમ 8 ઇલેક્ટ્રોન સમાય, અને ઈ ઇલેક્ટ્રોનથી નિયોનની કક્ષા પૂર્ણ થઈ ગઈ. એટલા માટે નિયોન નિષ્ક્રિય વાયુ છે. અને સેમ આર્ગોન 2s2 2p6 3s2 3p6 આર્ગોનમાં નિયોનના 10 ઇલેક્ટ્રોન, નિયોન ખુદ નિષ્ક્રિય વાયુ છે, પછી 3s2 3p6. આમ આર્ગોનમાં પણ છેલ્લી કક્ષામાં અષ્ટક રચાઈ ગયું. હવે 1 થી 20 તત્વો, પછીના તત્વો પછી જોશું, આગળના બીજા નિષ્ક્રિય વાયુઓ છે જ, પણ 1 થી 20 તત્વો વચ્ચે જે પ્રકારના બંધ બની અને સંયોજન તૈયાર થાય છે એના વિશે આપણે પહેલા જોઈએ છીએ. ચલો, સૌથી પહેલા આપણે સોડિયમ તત્વ લઈએ. સોડિયમ જેનો પરમાણુ ક્રમાંક 11 છે, અને એની ઇલેક્ટ્રોન રચના જોઈએ આપણે તો નિયોન મતલબ 1s2 2s2 2p6
એટલે હું અહીંયા પહેલા નિયોન લખી નાખું છું અને 3s1 સોડિયમના 11 ઇલેક્ટ્રોન આવી રીતે ગોઠવાયેલા છે, અથવા જે રીતે 10મા ધોરણ સુધી ભણ્યા ઈ ઇલેક્ટ્રોન રચના લખીએ તો 2,8,1. જો આવી ઇલેક્ટ્રોન રચના આપણે અગાઉ ભણ્યા હતા કે ભાઈ પહેલી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન, બીજીમાં 8, ત્રીજીમાં 1. હવે સોડિયમ તત્વએ અષ્ટક પ્રાપ્ત કરવું હોય તો બરાબર જો છેલ્લી કક્ષામાં 1 ઇલેક્ટ્રોન છે, એની પહેલાની કક્ષામાં 8 ઇલેક્ટ્રોન છે. જો સોડિયમ 1 ઇલેક્ટ્રોન ગુમાવી દે તો અષ્ટક જેવી રચના પ્રાપ્ત કરી લે. એટલે સોડિયમ Na+ સોડિયમ ધન આયન બની 1 ઇલેક્ટ્રોન મુક્ત કરે છે. હવે સોડિયમ ધન આયન બન્યો એટલે એની ઇલેક્ટ્રોન રચના જુઓ. નિયોન 3s1 નો 1 ઇલેક્ટ્રોન દૂર કરી દીધો, અથવા 2,8,1 છેલ્લો ઇલેક્ટ્રોન દૂર થઈ ગયો. નિયોન જેવી રચના પ્રાપ્ત થઈ ગઈ. 1s2 2s2 2p6 એટલે નિષ્ક્રિય વાયુ જેવી રચના પ્રાપ્ત થઈ ગઈ. હવે એની સામે બીજું તત્વ ક્લોરીન જુઓ, Cl. તો Cl ની ઇલેક્ટ્રોન રચના જુઓ, પરમાણુ ક્રમાંક 17 છે. નિયોન 3s2 3p5 10 ને 12 ને 5 17 ઇલેક્ટ્રોન, અથવા 2,8,7. હવે આની છેલ્લી કક્ષામાં ક્લોરીનની છેલ્લી કક્ષામાં 7 ઇલેક્ટ્રોન છે. હવે જો ક્લોરીન 1 ઇલેક્ટ્રોન મેળવી લે તો એની છેલ્લી કક્ષામાં 8 ઇલેક્ટ્રોન થઈ જાય. એટલે અહીંયા ક્લોરીન 1 ઇલેક્ટ્રોન મેળવે એટલે ક્લોરાઇડ આયન બની જાય Cl- અને એની રચના આર્ગોન જેવી, અથવા નિયોન 3s2 3p6 બીજા શબ્દોમાં કહો તો 2,8,8 આર્ગોન જેવી રચના પ્રાપ્ત થઈ ગઈ. અને અહીંયા સોડિયમ ધન આયન બન્યો એટલે 2,8 નિયોન નિષ્ક્રિય વાયુ જેવી રચના પ્રાપ્ત થઈ ગઈ. આ બધા નિષ્ક્રિય વાયુ જેવી રચના પ્રાપ્ત કરવા માટે સોડિયમ 1 ઇલેક્ટ્રોન ગુમાવ્યો, ક્લોરીન 1 ઇલેક્ટ્રોન મેળવ્યો, અને પરિણામે NaCl Na પોઝિટિવ આયન Cl નેગેટિવ આયન સંયોજન તૈયાર થઈ ગયું. અને આ સંયોજન બન્યું એમાં એક તત્વ ઇલેક્ટ્રોન ગુમાવે છે અને અષ્ટક પ્રાપ્ત કરે છે, બીજું તત્વ ઇલેક્ટ્રોન મેળવે છે અને અષ્ટક પ્રાપ્ત કરે છે. બેનો ગોલ તો અષ્ટક પ્રાપ્ત કરવાનો જ છે. અને પરિણામે NaCl ગુજરાતીમાં બોલાય મીઠું હોય ખારું, પણ દુનિયાની તમામ રસોઈ સ્વાદિષ્ટ બનાવવા માટેનું, સિવાય કે મીઠાઈ, બાકીની રસોઈને સ્વાદિષ્ટ બનાવવા માટેનું મૂળભૂત સંયોજન, એકદમ સ્વાદિષ્ટ સંયોજન તૈયાર થઈ ગયું, સોડિયમ ક્લોરાઇડ NaCl. અને આ સોડિયમ ક્લોરાઇડમાં જે બોન્ડિંગ થયું ઇલેક્ટ્રોન આપીને અને ઇલેક્ટ્રોન મેળવીને, વિદ્યુત સંયોજક બંધ અથવા આયોનિક બંધ કહેવાય. જેમાં એક તત્વ ઇલેક્ટ્રોન આપે છે, એની સામે બીજું તત્વ ઇલેક્ટ્રોન સ્વીકારે છે. મેગ્નેશિયમ ઓક્સાઇડ, મેગ્નેશિયમ ક્લોરાઇડ, કેલ્શિયમ ફ્લોરાઇડ CaF2 આવા બધા જ આયોનિક બંધના ઉદાહરણો છે, અથવા ઇલેક્ટ્રોવેલેન્ટ બોન્ડના ઉદાહરણો છે, કે જેમાં એક તત્વ ઇલેક્ટ્રોન આપીને ધન આયન બને છે અને બીજું તત્વ ઇલેક્ટ્રોન સ્વીકારીને નેગેટિવ આયન અથવા ઋણ આયન બને છે. જે ઋણ આયન બને છે એમાં આઇડ પ્રત્યય લાગે છે. જો અહીંયા NaCl, આનું નામ સોડિયમ ક્લોરાઇડ બોલીએ છીએ આપણે. જે પોઝિટિવ આયન બન્યો છે એના નામમાં કોઈ ફેરફાર નથી થતો, એને સોડિયમ જ બોલીએ છીએ. પણ જેણે ઇલેક્ટ્રોન સ્વીકાર્યો એમાં આઇડ પ્રત્યય લાગે છે સોડિયમ ક્લોરાઇડ. અને સોડિયમ ક્લોરીન એવું નથી બોલતા આપણે.
આ સંયોજનનું નામ થઈ ગયું સોડિયમ ક્લોરાઇડ. એવી જ રીતે બીજા ઉદાહરણ જુઓ તો હમણાં જ કીધું એમ MgO, આનું નામ આપણને ખબર છે. મેગ્નેશિયમ ઓક્સાઇડ બોલીએ છીએ. આમાં મેગ્નેશિયમ ઇલેક્ટ્રોન ગુમાવે છે, ઓક્સિજન એ ઇલેક્ટ્રોન મેળવે છે. એવી જ રીતે CaCl2, કેલ્શિયમ ક્લોરાઇડ, CaF2, કેલ્શિયમ ફ્લોરાઇડ. આવો જ કોષ્ટકના આલ્કલી સમૂહમાં આવેલા તત્વો, મતલબ પહેલો સમૂહ અને 17મો સમૂહ હેલોજન સમૂહ, જેની ઇલેક્ટ્રોનેગેટિવિટી વિદ્યુત ઋણતા ખૂબ જ ઊંચી છે, અને પહેલો સમૂહ આલ્કલી સમૂહ જેના તત્વોની વિદ્યુત ઋણતા ઘણી બધી ઓછી છે, નીચી છે. તો એના વચ્ચે પ્રબળ આકર્ષણ બળ હોય અને આવા તત્વો એકબીજા સાથે જોડાય અને આવા પ્રકારનો મતલબ વિદ્યુત સંયોજક બંધ પ્રકારનો બંધ બનાવતા હોય છે અથવા આયોનિક બંધ બનાવતા હોય છે. એટલે આ ચર્ચા આયોનિક બંધ અથવા વિદ્યુત સંયોજક બંધની આપણે કરી, જેના આ બધા ઉદાહરણો છે. બીજા એને પણ આયનના ઇલેક્ટ્રોન રચનાના આધારે સહેલાઈથી સમજાવી શકાય. Mg+2 ઓક્સિજન -2, +2 મતલબ મેગ્નેશિયમે 2 ઇલેક્ટ્રોન ગુમાવ્યા, ઓક્સિજને 2 ઇલેક્ટ્રોન મેળવ્યા. તો અહીંયા અષ્ટકના નિયમમાં તમે યાદ કરો, સેન્ટેન્સ હતું ઇલેક્ટ્રોન આપીને અથવા મેળવીને, મતલબ ગુમાવીને અથવા મેળવીને. આ વસ્તુ અને હવે જ્યારે ઇલેક્ટ્રોનની ભાગીદારી થાય છે ત્યારે જે બંધ બને એ સહસંયોજક બંધ બને છે. આના પછી સહસંયોજક બંધની આપણે ચર્ચા કરીએ. બંધ પછી કોવેલન્ટ બોન્ડ અથવા સહસંયોજક બંધ વિશે જોઈએ. પણ સહસંયોજક બંધ વિશે જોઈએ એની પહેલા માનો અહીંયા ક્લોરીન તત્વ મેં લખ્યું Cl. ક્લોરીનનો પરમાણુ ક્રમાંક 17 છે અને એની ઇલેક્ટ્રોન રચના નિયોન, મતલબ 10 ઇલેક્ટ્રોન, હવે બાકી રહ્યા 7 ઇલેક્ટ્રોન, 3s2 3p5. તો એની છેલ્લી કક્ષામાં જો 7 ઇલેક્ટ્રોન છે તો લુઈસે આ 7 ઇલેક્ટ્રોનને દર્શાવવા માટે આવી ચોક્કસ પ્રકારની બિંદુ રચના આપી, જેને લુઈસ બિંદુ રચના તરીકે પણ ઓળખાય છે. એટલે જો અહીંયા Cl ની આજુબાજુ 7 સંયોજકતા ઇલેક્ટ્રોનને દર્શાવ્યા, કારણ કે સંયોજકતા ઇલેક્ટ્રોન જ હંમેશા બોન્ડિંગમાં ભાગ લેતા હોય છે. એટલે અહીંયા બરાબર જો Cl આજુબાજુમાં 7 ઇલેક્ટ્રોન દર્શાવ્યા. હવે બીજો Cl લ્યો તો અહીંયા Cl લખો, એની પણ સંયોજકતા કક્ષામાં 7 ઇલેક્ટ્રોન. આ 7 ઇલેક્ટ્રોન બીજા ક્લોરીનની આજુબાજુ પણ. હવે બરાબર માર્ક કરો, આ બંનેની વચ્ચે ઇલેક્ટ્રોનની ભાગીદારી થઈ અને આ ભાગીદારીથી હવે અહીંયા તમે જુઓ તો આ ક્લોરીનની આજુબાજુ 8 ઇલેક્ટ્રોન ગોઠવાયેલા જોવા મળશે. જો અને એવી જ રીતે બીજો ક્લોરીન, એમાં આવું સર્કલ બનાવીએ અને અહીંયા હાથ રાખીએ તો આ ક્લોરીનની આજુબાજુએ 8 ઇલેક્ટ્રોન જોવા મળશે. જો અહીંયા બંને ક્લોરીનના પરમાણુઓએ એક ઇલેક્ટ્રોન આ ક્લોરીન પરમાણુનો, બીજો ઇલેક્ટ્રોન આ ક્લોરીન પરમાણુનો શેરિંગ કરીને, પાર્ટનરશિપ કરીને, ભાગીદારી કરીને બોન્ડિંગ બનાવ્યું, બંધ બનાવ્યો. Cl બોન્ડ Cl, therefore Cl2. અને પરિણામે ક્લોરીન અણુ બની ગયો. ક્લોરીન પરમાણુ વચ્ચે એક ઇલેક્ટ્રોનની ભાગીદારી થઈ, ક્લોરીન અણુ બની ગયો. તો આ જે ક્લોરીન અણુ બન્યો એમાં જે બંધ જવાબદાર છે એ બંધ સહસંયોજક બંધ કહેવાય. આમાં પણ અષ્ટક પ્રાપ્ત કરવાનો જ ગોલ છે અને પરિણામે ઇલેક્ટ્રોનની ભાગીદારી થઈ અને બંધ બન્યો એ સહસંયોજક બંધ. પણ અહીંયા સિંગલ સહસંયોજક બોન્ડ છે તો આને એકલ સહસંયોજક બંધ પણ કહેવાય.
આને વાંચવું હોય તો વાંચી શકાય કે ભાઈ ક્લોરીન ક્લોરીનની વચ્ચે Cl2 માં ક્લોરીન ક્લોરીન પરમાણુની વચ્ચે એકલ સહસંયોજક બંધ મોનોકોવેલન્ટ બોન્ડ છે. હવે આવું જ ઓક્સિજનમાં જુઓ તમે તો ઓક્સિજનનો પરમાણુ ક્રમાંક 8 છે. એની ઇલેક્ટ્રોન રચના હિલિયમ 2s2 2 ને 2 4 અને 2p4 4 ને 2 6 ને 2 8 અથવા 2,6. હવે આ ઓક્સિજનની છેલ્લી કક્ષામાં 8 ઇલેક્ટ્રોન રહેલા છે. એટલે ઓક્સિજનને અષ્ટક પૂર્ણ કરવા માટે 2 ઇલેક્ટ્રોનની જરૂર છે. છેલ્લી કક્ષામાં 6 છે. જો આ બે ને ગણતા નહીં, આ શોકેસના ઇલેક્ટ્રોન છે. આ ફિક્સ થઈ ગયેલા ઇલેક્ટ્રોન છે હિલિયમની જેવા. આ કોઈ હિસાબે બોન્ડિંગ કરવામાં ભાગ ન લઈ શકે. છેલ્લી કક્ષાના જ ઇલેક્ટ્રોન ભાગ લેવાના છે અને છેલ્લી કક્ષામાં ઓક્સિજન પાસે 6 ઇલેક્ટ્રોન છે. હવે આ 6 ઇલેક્ટ્રોનને બિંદુ રચના પ્રમાણે લુઈસે આપેલી બિંદુ રચના પ્રમાણે દર્શાવીએ તો આ 1 2 3 4 5 અને 6. ઓક્સિજનની આજુબાજુ 6 ઇલેક્ટ્રોન સંયોજકતા કક્ષામાં. આ ઓક્સિજનને અષ્ટક પૂર્ણ કરવા માટે 2 ઇલેક્ટ્રોનની જરૂર છે. હવે આવો જ બીજો ઓક્સિજન કે જેની સંયોજકતા કક્ષામાં પણ 6 ઇલેક્ટ્રોન રહેલા છે અને એને પણ અષ્ટક પૂર્ણ કરવા માટે 2 ઇલેક્ટ્રોનની જરૂર છે. એટલે 2 ઇલેક્ટ્રોન આ ઓક્સિજનના, 2 ઇલેક્ટ્રોન આ ઓક્સિજનના. અને અહીંયા સર્કલ બનાવીએ. હવે બરાબર અહીંયા માર્ક કરો તો આ ઓક્સિજનની આજુબાજુ 8 ઇલેક્ટ્રોન થઈ ગયા, અષ્ટક રચાઈ ગયું. 2 2 4 2 6 6 ની પાસે હતા એ બાકીના 2 ભાગીદારી કરીને બીજા ઓક્સિજન પાસેથી મેળવ્યા એટલે ભાગીદારી કરી, પોતાના પણ 2 ઇલેક્ટ્રોન ભાગીદારીમાં જોડાયેલા છે. અને એવી જ રીતે અહીંયા સર્કલ બનાવો. અને અહીંયા જુઓ બરાબર તો આની આજુબાજુ પણ 8 ઇલેક્ટ્રોન ગોઠવાયેલા જોવા મળશે. તો અહીંયા ઓક્સિજનના પરમાણુ વચ્ચે 2 ઇલેક્ટ્રોનની ભાગીદારી થઈ અને O2 અણુ બન્યો. આને દર્શાવવું હોય તો ઓક્સિજન ડબલ બોન્ડ ઓક્સિજન therefore O2. આવી રીતે ઓક્સિજનનો અણુ ઓક્સિજનના પરમાણુમાંથી રચાયો. અને હજી આખા વાક્યમાં આને દર્શાવવું હોય અથવા બોલવું હોય તો બોલી શકાય ઓક્સિજનના 2 પરમાણુ વચ્ચે ઇલેક્ટ્રોનની ભાગીદારી થઈ દ્વિસહસંયોજક બંધ રચાયેલો છે. ઓક્સિજન ડબલ બોન્ડ ઓક્સિજન. અહીંયા જે બંધ બન્યો એ દ્વિસહસંયોજક બંધ છે અને બંને ઓક્સિજનમાં પણ અષ્ટક રચાઈ ગયું. અહીંયા આ મોટા ચકરડાને મોટો ઓક્સિજન સમજવાની ભૂલ ન કરતા. આ ઓક્સિજન નથી, એક સહસંયોજક બંધને સમજવા માટેની એક સિમ્બોલાત્મક સંજ્ઞાત્મક નિશાની છે. એટલે એકલ સહસંયોજક બંધ, દ્વિસહસંયોજક બંધ અને ગોળાર્ધ નિષ્ક્રિય વાયુ જેવી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરવી. આયોનિક બંધમાં ઇલેક્ટ્રોન ગુમાવાતો તો મેળવવાતો હતો. અહીંયા ઇલેક્ટ્રોન ગુમાવવાની કે મેળવવાની વાત નથી, ઇલેક્ટ્રોનની ભાગીદારીની વાત છે. અને એવી જ રીતે હજી ત્રીજું એક ઉદાહરણ જોઈએ. જો નાઇટ્રોજન પરમાણુ ક્રમાંક 7 ઇલેક્ટ્રોન રચના જુઓ તો હિલિયમ 2s2 2p3. હિલિયમના 2 ઇલેક્ટ્રોન, 2 ને 2 4 ને 3 7. અથવા 10મા ધોરણ સુધી ભણ્યા એ પ્રમાણે લખો તો 2,5 સોરી 7 નહીં 2,5 ટોટલ 7 ઇલેક્ટ્રોન છે. એટલે નાઇટ્રોજનની સંયોજકતા કક્ષામાં 5 ઇલેક્ટ્રોન છે
હવે લુઈસ રચના પ્રમાણે આને દર્શાવો તો નાઇટ્રોજનની આસપાસ 5 ઇલેક્ટ્રોન. હવે આ નાઇટ્રોજનના પરમાણુને અષ્ટક પૂર્ણ કરવા માટે 3 ઇલેક્ટ્રોનની જરૂર પડે. તો આ નાઇટ્રોજન બીજા નાઇટ્રોજનના પરમાણુ સાથે, આ બીજો નાઇટ્રોજન, એની પણ સંયોજકતા કક્ષામાં 3 ઇલેક્ટ્રોન, સોરી 5 ઇલેક્ટ્રોન, અને એને પણ અષ્ટક પૂર્ણ કરવા માટે 3 ઇલેક્ટ્રોનની જરૂર છે. તો આ બંને નાઇટ્રોજન તત્વો એકબીજા સાથે 3 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે. જો હવે એક નાઇટ્રોજનની આજુબાજુ 8 ઇલેક્ટ્રોન અષ્ટક પૂર્ણ થયેલું જોવા મળશે, અને એવી જ રીતે બીજા નાઇટ્રોજનમાં પણ. હવે અહીંયા બરાબર બે સર્કલ જ્યાં એકબીજાને છેદે છે ને વચ્ચે જુઓ તો ટોટલ 6 ઇલેક્ટ્રોન જોવા મળશે. 2 ઇલેક્ટ્રોન થી એક બંધ બને, તો 6 ઇલેક્ટ્રોનની ભાગીદારીથી 3 બંધ બને. તો અહીંયા n ટ્રિપલ બોન્ડ n, નાઇટ્રોજનના પરમાણુ વચ્ચે ત્રિસહસંયોજક બંધ બન્યો, અને therefore n2 આ ત્રિસહસંયોજક બંધ છે. ક્લોરીન વચ્ચે એકલ સહસંયોજક બંધ, ઓક્સિજન વચ્ચે દ્વિસહસંયોજક બંધ, અને નાઇટ્રોજન વચ્ચે ત્રિસહસંયોજક બંધ. મતલબ એકલ સહસંયોજક બંધ, 2 ઇલેક્ટ્રોન એકબીજા સાથે ભાગીદારી, મતલબ ટોટલ ઇલેક્ટ્રોનની ભાગીદારીની સંખ્યા 2. ઓક્સિજન વચ્ચે દ્વિસહસંયોજક બંધ, તો ટોટલ 4 ઇલેક્ટ્રોન ભાગીદારીમાં જોડાયેલા છે. અને નાઇટ્રોજન વચ્ચે ત્રિસહસંયોજક બંધ, તો ટોટલ 6 ઇલેક્ટ્રોન ભાગીદારીમાં જોડાયેલા છે. મતલબ એક નાઇટ્રોજનના 3 ઇલેક્ટ્રોન, બીજા નાઇટ્રોજનના 3 ઇલેક્ટ્રોન. અને અષ્ટક પ્રાપ્ત કરવા માટેની જ આ આખી બાબત બની. આવી રીતે અષ્ટક પૂર્ણ કરી અને ઇલેક્ટ્રોનની ભાગીદારીથી જે બંધ રચાણો એને સહસંયોજક બંધ અથવા કોવેલન્ટ બોન્ડ કહેવાય. આ બધા જ એક જ પરમાણુ વાળા તત્વો અથવા તો ક્લોરીન ઓક્સિજન નાઇટ્રોજન એની વચ્ચેના સહસંયોજક બંધ આપણે ભણ્યા. પણ H2O તો પાણીના અણુમાં પણ સહસંયોજક બંધ જ બનેલો છે. CH4 મિથેન તો મિથેનના અણુમાં પણ સહસંયોજક બંધ જ બનેલો છે. આમાં એકેમાં આયોનિક બોન્ડની વાત નથી, અહીંયા ઇલેક્ટ્રોનની ભાગીદારી જ થઈ છે. એટલે આવી રીતે ઇલેક્ટ્રોનની ભાગીદારી થઈ અને અણુ અથવા સંયોજન બને. આ અણુ બન્યા. ક્લોરીનના 2 પરમાણુ જોડાય, ક્લોરીનનો અણુ બનાવ્યો. ઓક્સિજનના 2 પરમાણુ જોડાય, ઓક્સિજનનો અણુ બનાવ્યો. હવે અહીંયા H2O માં જુઓ તો હાઇડ્રોજનના 2 પરમાણુ અને ઓક્સિજનનો 1 પરમાણુ જોડાય અને H2O સંયોજન અથવા પાણી બનાવે છે. કાર્બનનો 1 પરમાણુ હાઇડ્રોજનના 4 પરમાણુ સાથે જોડાય અને મિથેન અણુ અથવા મિથેન સંયોજન બનાવે છે. આવું ઇથેનમાં કાર્બનિક સંયોજનો ઘણા બધા આપણે ભણશું અને અમુક તમે ભણીને પણ આવ્યા છો. આ બધામાં જ કોવેલન્ટ બોન્ડ અથવા સહસંયોજક બંધ બને છે. હવે અહીંયા સહસંયોજક બંધના 3 પ્રકારોની આપણે ચર્ચા કરી. પહેલો પ્રકાર એકલ સહસંયોજક બંધ, બીજો પ્રકાર દ્વિસહસંયોજક બંધ, ત્રીજો પ્રકાર ત્રિસહસંયોજક બંધ. અને આ આકૃતિ મતલબ જે તે પરમાણુની આજુબાજુ પોઈન્ટ બિંદુઓ દ્વારા આપણે જે દર્શાવીએ છીએ એ રચના લુઈસ નામના સાયન્ટિસ્ટે આપી હતી અને એ રચનાના આધારે સહસંયોજક બંધને સરળતાથી સમજાવી શકાય છે. આજે અહીંયા આયોનિક બંધ અને સહસંયોજક બંધ સુધી આપણે રાખીએ છીએ. આમ આ સહસંયોજક બંધ અને આયોનિક બંધની વાત કરીએ.
આ સહસંયોજક બંધના 3 પ્રકારની જે વાત કરી, એકલ સહસંયોજક બંધ, દ્વિસહસંયોજક બંધ અને ત્રિસહસંયોજક બંધ. એટલે આમ આજના આખા લેક્ચરને સમરાઇઝ કરીએ તો બરાબર માર્ક કરો. સૌથી પહેલા કેમિકલ બોન્ડિંગ, રાસાયણિક બંધન એટલે શું. પછી કોસેલ અને લુઈસ નામના વૈજ્ઞાનિકોની વાત કરી કે ઈસવીસન 1916 ની અંદર એમનો પહેલો એવો પ્રયત્ન જે નોંધનીય હતો કે ભાઈ એમણે બંધન વિશેની વાત કરી, રાસાયણિક બંધન વિશેની વાત કરી. પછી અષ્ટકનો નિયમ, અષ્ટકના નિયમ પછી આયોનિક બંધ કેવી રીતે બને, ઇલેક્ટ્રોનની આપલેથી આયોનિક બંધ બને અને NaCl નું ઉદાહરણ જો, અને બીજા અમુક કયા કયા સંયોજનોમાં આયોનિક બંધ બને છે એની ચર્ચા કરી. અને પછી સહસંયોજક બંધ અથવા કોવેલન્ટ બોન્ડ, એના પ્રકારો એકલ સહસંયોજક બંધ, દ્વિસહસંયોજક બંધ, ત્રિસહસંયોજક બંધ. ઉપરાંત પાણી, મિથેન આવા અણુઓમાં પણ કેવી રીતે સહસંયોજક બંધ રચાઈ શકે એ આના ઉપરથી, લુઈસ બિંદુ રચના ઉપરથી સમજાવી શકાય. હવે આ આખો વિડીયો જોવો ત્યારે જ્યાં એવું લાગે કે ભાઈ આ વસ્તુ થોડીક સમજની બહાર છે, ત્યાં વિડીયોને પોઝ કરી અને ફરીવાર રિવાઇન્ડ કરજો. એવું લાગે તો 2 વાર સાંભળજો. અને છતાં સમજ ના પડે તો ચોક્કસ ફોનથી કોન્ટેક્ટ કરજો, તો ફોન ઉપર પણ આની આપણે ડિસ્કસ કરી શકશું. આની પછીના લેક્ચરમાં આ પાઠ કન્ટિન્યુ રાખશું, જેમાં અષ્ટકના નિયમોની જે મર્યાદાઓ છે એના વિશે થોડીક ચર્ચા કરશું અને આગળ ભણીશું. થેન્ક યુ.